अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। तो आज का मुहर्रम का दिन है पहला। तो पहले दिन में हमने बहुत ही माशाल्लाह बहुत अच्छी नियाज की है नींबू शिकंजी की। तो आप देख सकते हो हमारे माजोटी भाई बहुत मेहनत कर रहे हैं माशाल्लाह। क्या कहना चाहोगे माजोटी भाई? अस्सलाम वालेकुम, सब लोग पहुंच जाना नींबू शरबत। ये हमारे सफ़ी भाई और ये हमारा અશફાક ભાઈ। તો માશાલ્લાહ આપણી તમે જોઈ શકો છો કે અહીંયા નિયાજ આપણી ચાલુ થઈ ગઈ છે। એક બાજુ શરબત અને એક બાજુ આપણા જો પટેલભાઈ છે। આ વેચતા પણ એને શોખ નથી। આપણા પટેલભાઈને છુપાઈને બધું પીવે છે ને છુપાઈને બધું ખાય છે। તો આ તમને ક્યાંય બી મળે તો ખાસ એને જો હજી તો આ વરી આ જોવો જ ને, તમે જોવો જ ને। આ યાર નો લેવો યાર માજોટી આવી રીતે માજોટી આમ હોય યાર। પટેલ બનાવ્યો ભાઈ, પટેલ ને તો જલસા છે યાર। પટેલભાઈ હવે કંઈક નવું તમે કયો યાર આમાં? હવે આમાં નવામાં જેવું હોય તો એક બાજુ ઠંડુ હાલે એક બાજુ ગરમ હાલે। માણાના પેલા ઠંડા થઈએ પછી પાછા ગરમ થાય। આમ જો તો ને ખરેખર તો પેલા એને ગરમ થવું જોઈએ પછી ઠંડા થવું। એટલે પેલા એને તમે ગરમ થઈને આવો ને પછી ઠંડુ પીઓ, ઠંડા થઈ જાવ। બીજું બધું તો માઈ ગયું તમે। આ હું રાખ્યું છે? આ માણસને અત્યારથી જોઈએ તો ખબર પડે કે અહીંયા લીંબુ ચિકનજી વેચાય છે। હા, એટલે એમાં એવું એટલે અમે એને રાખ્યું સેમ્પલ કે કોઈ જોઈને તેને ખબર પડે કે અહીંયા લીંબુ ચિકનજી છે। હા, તમારું શું કહેવાનું છે ભાઈ આના ઉપર? દર્દની દવા, લીંબુ શરબત, દુખાવો, ચક્કર, એસિડિટી ગમે તે થાય આનાથી છે ને દૂર થઈ જાય તમને। વાહ ભાઈ વાહ। અશફાકભાઈ આના ઉપર શું કહેવાનું છે તમારું? ના ના, એ બરોબર છે, બધી વસ્તુને ખબર પડે કે આ મેનુ છે લીંબુ ચિકનની પહેલી વખત એટલે મેનુ રાખ્યું છે એમ ને? પબ્લિકની ડિમાન્ડ બી સારી છે આમાં, બરોબર। માજોટીભાઈ તમારું શું કહેવાનું છે? કે ના ઓલો ભાઈ જે ગ્લાસ ટીંગાય છે ને એ ગ્લાસની અંદર લીંબુ પડ્યા છે। આગળ ન્યા જોઈને તો ભાઈ ઠેકડા મારીને લીંબુ કાઢીને વયા જાય। માશાલ્લાહ તમે જોઈ શકો છો કે અહીંયા નિયાજ માશાલ્લાહ બહુ માશાલ્લાહ સારામાં સારી રીતે વેચાય છે। હવે તમે છે ને ભાઈ આ ભાષા ઉપર ખાસ કરીને કમેન્ટો કોઈ ન કરતા। અમુક વાર શું છે ભાઈ આજુબાજુ લેડીઝ હોય તો અમને બોલતા શરમ આવતી હોય, બરાબર છે, પણ તમારા માટે અમે મહેનત કરીએ છીએ, બરોબર। જો તમે સામે ચા અને લીંબુ શિકંજી અશફાક ભરતે તો મોહર્રમનો આપણો પહેલો વર્ષ જોઈ લેજો તો ખાલી અમે જે આમાં ભેગા થયા છે એ અમારો પહેલો વર્ષ અને પહેલા જ વર્ષમાં માશાલ્લાહ મેં નિયાજ કરી છે। તો દુઆ કરો કે આવો ને આવો આપણો ઇન્શાલ્લાહ આ આવતી મોહરમ પાસે નવું વિચારશું અમે કે નવું કંઈક કરવું છે અમારે ગ્રુપ વાળાને બધા। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। તમને ખબર જ છે કે આજે આપણો મોહર્રમનો પહેલો દિવસ છે। પહેલા દિવસની અંદરમાં આપણે ન્યાઝનું પણ ઇંતજામ રાખેલું છે અને માશાલ્લાહ આપણું સક્સેસ જાય દુઆ કરજો। તો આપણે જોઈ શકો છો તમે માજોટી ભાઈને જોઈ લો। આપણા માજોટી ભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે અને ભાઈ અશફાકભાઈ આ આપણા ભાઈ ફેન ફોલોવિંગ બધા હાથ ઊંચો કરી દો ભાઈ એકવાર। આપણા ભાંગી સાહેબ અને આપણા અશફાકભાઈએ ફૂલ મહેનત કરી છે યાર। અલ્લાહ તાલા એને બહુ જાજુ આપે। અને આપણા ભાઈ કમબેક આફરીદીનભાઈ શું કહેવા માંગો છો તમે? જજો ભાઈ, આજ પેલો દી આપણે ત્યાં રાખી છે લીંબુ શરબતની હીટ લેજો, એનર્જી ફૂલ એનર્જી। હવે તમે જોશો કે નહીં જોવો યાર યુટ્યુબમાં? એ તો કયો યાર, તો તમારે જોવાનું છે? અમારે જોવાનું જ છે। સકળપાડા શું કરો? પારા કરી દેજો। સકળપાડા એટલે સમય જાય ને? આપણા બુદ્ધુભાઈએ ફૂલ આપણને સપોર્ટ કર્યું છે। આપણે બીજી જગ્યાએ રાખવાની હતી ન્યાજ પણ બુદ્ધુભાઈએ કીધું કે ભાઈ તમે આપણી છબીલમાં વયાવો, જેથી કરીને અત્યારે તમે જોઈ શકો છો વરસાદનો માહોલ છે એટલે ફૂલ સપોર્ટ કર્યું છે બુદ્ધુભાઈએ। આવશે ભાઈ સફીભાઈ
તમે જોઈ રહ્યા છો કે સામે જે તાજીઓ છે એ છે અખિલભાઈનો. અખિલભાઈનો આપણે આવ્યો છે તો સિનેમેટિક આખું ઉતારવાનું છે આપણે. તમને અહીંયાથી તો તાજીઓ નહીં દેખાતો હોય પણ ઇન્શાલ્લાહ એનો આખો વ્લોગ આવશે. અલગથી જ આપણે બનાવશું ને અહીંયા જોઈ લ્યો આપણા માજોટીભાઈ ને બધા કામ કરી રહ્યા છે. બહુ માશાલ્લાહ મહેનત કરે છે અને આપણા ભાઈ સબસ્ક્રાઈબર ભાઈ આવશે. આ જોઈ લ્યો બીજા સબસ્ક્રાઈબર આવી ગયા છે આપણા ફૂલ ફેમસ આપણા સુલતાનભાઈ ફૂલ મસ્તી મજામાં હલાવી રહ્યા છે અને બાજુમાં બીજું પણ ચાલુ છે ભાઈ. ફૂલ મોજ. અત્યારે તો કઈ બોલવા જેવું નથી એટલે તમે સમજો છો આજુબાજુ બહુ પબ્લિક છે. બાકી તમને રાજોડીભાઈ થોડીક મસ્તી કરીને દેખાડત. અત્યારે તમને અમારો અવાજ આવતો હોય છે કદાચ. હું તમને બે જ શબ્દ કહેવા માંગુ છું કે અત્યારે કહેવા માટે એવું છે ને ભાઈ અમારા જો ભાઈ 2-3 દિવસ વિડીયો બનાવવાનો. માશાઅલ્લાહ બીજો તાજી આવી છે કે તમે જોઈ રહ્યા છો. થોડુંક લાઈટના હિસાબે તમને નહીં દેખાતું હોય. પોરબંદરની મહોરમ માશાઅલ્લાહ બહુ જ વખણાય છે અને પહેલાં કરતાં તમે સમજી શકો છો કે પહેલાં બહુ અહીંયા તાજિયા આવતા હતા પણ હવે થોડા ઓછા થઈ ગયા છે. અત્યારે એક સામે જો 1, 2, 3, 4 અને 5 ટોટલ તાજિયા છે. એના અંદરમાંથી એક જ તાજિયો 2 તાજિયા એવા છે કે ખાલી સામે ઊભા રહીએ છે અને બીજા એક અહીંયા પણ છે. ટોટલ 2 તાજિયા ખાલી ઊભા રહેશે અને બાકી બધાય ફરે છે. મેન તાજિયો છે ઇસ્માઇલ મામદનો પીપળ ફરે છે અને બીજા એક બાપુનો તાજિયો છે એ બી આખું ગામમાં ફરવા જશે. તો તમે એવું લાગે કે મોહરમની અંદરમાં પોરબંદર આવવું છે તો જરૂર મુલાકાત લેશો અમારાથી. અમારી ટીમ જો એક અશફાકભાઈ છે, માજોટીભાઈ છે, સફીભાઈ છે, એવી રીતે ઘણા મેમ્બર છે. તમે આવશો તો જરૂર તમને વેલકમ કરશો અમે. પબ્લિક તો યાર એટલી છે ને કે તમે સમજી લો સરખાઈથી વ્લોગે નથી ઉતરતું. માણસ કરતાં તાજિયા પણ એટલા છે. તમે આગળ એટલું જોયું જ હશે. જોઈ લો પાછો તાજિયા આવ્યો તિતલી વાળો.
અને આગળ તો પૂરેપૂરી લાઈન જ છે તાજિયાની. સાડા 4 મહિના તાજિયાને બનાવવામાં લાગ્યા છે. અને માશાલ્લાહ આ બી તાજિયો જોઈ લ્યો તમે. પોરબંદરની મોહર્રમ અને તિતલી ઉપર આખું બનાવેલું છે આ તાજિયો. માશાલ્લાહ આ બી બહુ સરસ તાજિયો છે. એનું બી આપણે સિનેમેટિક ટાઈપનું સીન લઈએ છીએ હમણાં થોડીક જ વારમાં. તો એ બી તમે જોવા માટે ન ભૂલતા. તો જોઈ લ્યો તમે માશાલ્લાહ કઈ રીતે દેખાઈ છે આખો તાજિયો. ઓનલી ફોર લાઇટિંગનું જ વ્યૂઝ.